બરોબર મિક્સ કરી લેશે પહેલાં. હવે પણ પાણી એમાં થોડુંક એડ કર્યું છે જેથી કરીને ચડવામાં ઇઝી રહે, એટલે કુકિંગ બરોબર થઈ જાય. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આપણે લઈને આવ્યા છીએ નવી રેસીપી, એટલે કે આજે વાલોર અને રીંગણાની રેસીપી લઈને આવ્યા છીએ. તો ટેકનિકલી બનાવી રહેજો અમારા બ્લોગમાં. કેવો બને છે વાલોર ને રીંગણાનો રેસીપીનો વિડીયો તો જરૂર અમને જણાવજો, અને જરૂર તમે પણ કેવી રીતે બનાવશો એ અમને કમેન્ટ કરજો. તો બન્યા રહેજો ટેકનિકલી અમારા વિડીયોમાં. કેવો લાગે છે અમારો વિડીયો, અને નવા અમારી ચેનલમાં હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બન્યા રહો ટેકનિકલી અમારા વિડીયોમાં. ફાઇનલી મિત્રો, બાએ લઈ લીધી છે વાલોર પાપડી, અને મસ્ત મસ્ત કટિંગ કરે છે. ટામેટાનું પણ કટિંગ કરી નાખ્યું, અને મોંઘા ભાવના રીંગણા પણ કટિંગ કરી નાખ્યા છે. આજે કે રીંગણાનો ભાવ પૂછવા જેવો નથી, પણ રીંગણા અને વાલોર પાપડીની રેસીપી કમ્પ્લીટ હવે કટિંગ કરે છે. તો શેકલી બના રહેજો કઈ રીતે બને છે. ફાઇનલી મિત્રો, આપણે બધું કટિંગ બાય કરી નાખ્યું છે. મસ્ત મસ્ત રીંગણાનું કટિંગ કરી નાખ્યું, પાપડી વાલોરનું કરી નાખ્યું, ટમેટા, ડુંગળી અને લસણ લઈ લીધું છે, અને વઘારવા તૈયાર થઈ ગયા છે, રેડી. તો શેકલી બના રહ્યો. રાઈ નાખી દીધી છે, અને જીરું એડ કર્યું છે, જોઈ શકો છો. હિંગ પણ એડ કરી છે. વાલોર પાપડી એડ કરી છે, જોઈ શકો છો. પાપડી વાલોર આપણે એડ કરી દીધી છે. હળદર પણ એડ કરી છે, જોઈ શકો છો મિત્રો. મરચું પણ એડ કર્યું છે, લસણ વાળું ખાંડીને. મીઠું પણ એડ કર્યું છે, અને ટામેટા અને ડુંગળીની થોડીક પેસ્ટ કરેલી હતી એ પણ એડ કરી છે, જોઈ શકો છો મિત્રો. અને હવે બરોબર મિક્સ કરી લેશે પહેલાં. પહેલાં વાલોર અને ટામેટાનું કટિંગ પણ બરોબર, અને મરચું મીઠું બધું નાખીને એડ કર્યું છે, જોઈ શકો છો મિત્રો. હવે વારો આવી ગયો છે રીંગણ ઉમેરવાનો, જોઈ શકો છો મિત્રો. આપણે ભાઈ રીંગણ માલપા ઉમેરી દીધા છે, જોઈ શકો છો મિત્રો. આવી જ રીતે કાઠિયાવાડી દેશી શાકની રેસીપી છે અમારી જોડે. તમે કઈ રીતનું શાક વઘારો છો એ પણ અમને જરા જણાવજો કમેન્ટમાં, જેથી કરી અમને પણ ખબર પડે કે કઈ રીતનું શાક બનાવાય. અમે તો કાઠિયાવાડી આ રીતનું શાક બનાવી છીએ, જોઈ શકો છો મિત્રો. બરોબર મિક્સ કરી દીધું છે ભાઈ. રીંગણ છે અને વાલોર પાપડીનું શાક છે, મસ્ત મસ્ત, જોઈ શકો છો. હવે પણ પાણી એમાં થોડુંક એડ કર્યું છે જેથી કરીને ચડવામાં ઇઝી રહે, એટલે કુકિંગ બરોબર થઈ જાય, જોઈ શકો છો મિત્રો. આવી રીતનું કંઈક મિક્સ મસાલો બધો થઈ ગયો છે. હવે ખાલી ને ખાલી 2 થી 3 સીટી પડવા દઈશું, અને જોઈ શકશો મસ્ત કેવી રેસીપી કાઠિયાવાડી થાય છે. તો આવા જ વિડીયો અમારા જોવા માટે લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો, અને આગળ બન્યા રહો. ચાલો મિત્રો, મસ્ત મસ્ત થઈ ગઈ છે રેસીપી તૈયાર. તો પાપડી વાલોર ને રીંગણનું શાક છે, મસ્ત મસ્ત બની ગયું છે, જોઈ શકો છો. અને પીરી છે અમારે ગામડામાં, જો પીરી બાજરાના રોટલા થઈ ગયા છે. મસ્ત મસ્ત વાલોરનું શાક થઈ ગયું છે, અને ડુંગળી હારે ખાવાની છે. તો આ કેવો લાગ્યો અમારો વિડીયો રેસીપી આજનો? તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો, બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.